વિસાવદર તાલુકાના અધિકારીઓની મેલી મુરાદને લઈને માલધારીઓ ફરી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે। સરકારી તંત્રમાં દોડધામ। વિસાવદર તાલુકાના અધિકારીઓને લઈને કાલસારી ગામના માલધારીઓ ફરી ઉપવાસ આંદોલનના માર્ગે। વાત કરવામાં આવે તો વિસાવદરના કાલસારી ગામે સરકારી ગૌચરની અંદાજે 3000 વીઘા જમીન આવેલ હોય તે જમીન ઉપર ખેડૂતો તેમજ રાજકારણીઓ દ્વારા ગૌચરની જમીન ઉપર દબાણ કર્યું હોય તે દબાણ દૂર કરવા માટે 2008થી જ કાલસારી ગામના માલધારીઓ સરકારી બાબુઓને રજૂઆતો કરવામાં આવતા જ તે 2 વર્ષ પહેલા જ કલેક્ટર દ્વારા કાલસારી ગામની ગૌચર જમીન માપવા માટે જૂનાગઢ ડીએલઆરને હુકમ કરેલ, પરંતુ 2 વર્ષ જેવો સમય થવા છતાં કાલસારી ગામની ગૌચર જમીનની માપણી હજુ સુધી પૂરી થઈ નથી। તેનું એકમાત્ર કારણ છે નાણાકીય વહીવટ। જે જમીન ઉપર માપણી થયેલ છે તે જમીન ઉપર હદ નિશાન નાખેલ, પરંતુ પેશકદમી કરનાર ખેડૂતો દ્વારા હદ નિશાન ફેરવી નાખીને ફરીવાર તે જમીન ઉપર વાવેતર કરેલ હોય ત્યારે માલધારીઓ દ્વારા સરપંચ, તલાટી, મંત્રી તેમજ ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી, ડીડીઓ, કલેક્ટર સહિતનાઓને રૂબરૂ જાણ કરી હોય, પરંતુ અધિકારીઓના ખિસ્સા ગરમ થઈ જતા હોય કે પછી રાજકીય ભલામણથી આજ દિન સુધી કાલસારી ગામના ગૌચરનો પ્રશ્ન હજુ લટકતો જ રહ્યો છે। માલધારીઓ દ્વારા અવારનવાર વિસાવદરના ટીડીઓ તેમજ મામલતદાર ઓફિસ સામે પોતાના માલઢોર સાથે આંદોલન કરે ત્યારે ઉલટું ચોર કોતવાલને દંડે તેમજ માલધારી ઉપર કાનૂનનો ગાળિયો ફટકારી ખોટા ગુના દાખલ કરેલ છે। વિસાવદરમાં જે તે વખતે પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ દ્વારા 15 દિવસમાં ગૌચર જમીન ખાલી કરવા માટે હુકમ કરેલો હોય તે હુકમ પણ નીચેના અધિકારીઓ ઘોળીને પી ગયા કે પછી નાણાકીય વહીવટને હુકમનો ઉલાળ્યો કરી દીધો। વિસાવદર ટીડીઓ દ્વારા માલધારીઓને લેખિત ખાતરી આપી હતી કે 3 મહિનામાં માપણી પૂરી કરીને જમીન ખુલ્લી કરાવી દેશું। તે લેખિત ખાતરીનો પણ પૈસાના જોરે ઉલાળ્યો કરી નાખ્યો છે। ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા ગૌચરની જમીન છૂટી ન થતા ઈચ્છા મૃત્યુની માંગણી સાથે અરજી 4 મહિના પહેલા કરી હતી। ત્યારે કાલસારી ગામના માલધારીઓ તારીખ 7/7/2025ના રોજ વિસાવદરના ટીડીઓ ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરવા મજબૂર બન્યા છે। જે સિંહ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। હું આટું તમે આવ્યા છો? અમારા ગૌચર આટું આવ્યા છીએ। અમુક ઠેકાણે ક્યાંય નોટિસ દીધી નથી। અમિપ્રા ભરતભાઈ એની ક્યાંય નોટિસ નથી દીધી, હજી કંઈ ખુલ્લા કર્યા નથી। એને ખુલ્લા થઈ ગયા છે, એને લખાણ દઈ દીધું, ખુલ્લા નથી કર્યા। ખુલ્લા નથી કર્યા, લખાણ લેખિત દઈ દીધું કે અમે ખુલ્લું કરી નાખ્યું, પણ ખુલ્લું કર્યું નથી, બરાબર। એટલે અમે આપવામાં વહેવાના છીએ। આ બધી કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ઉઠવાના નથી। આવા આંદોલનો તમે કેટલાક કર્યા? આવા આંદોલન તો અનેક કરી નાખ્યા છે, તોય કંઈ શું નથી। પણ આજકાલ થઈ જાય ત્યાં સુધી અમે ઉઠવાના નથી। કાકાભાઈ દેવસીભાઈ, અમે કાલસારીનો ભડવા સમાજ અહીંયા અમારો ભેગો થયો છે અને અમે અપ્પા ઉપર આજથી બેસી છીએ। જાણ કરી દીધી છે કેન્દ્ર સાહેબને અને અમે અપ્પા ઉપર બેસી ગયા છે। અમારી જાવ જે માંગણી પૂરી નહીં થાય, બસ કે આંબા કે મકાનો જે ભવિષ્યમાં આવતા હોય ખાલી નહીં કરાવે, વાવી દીધા છે અને વાવી દીધા છે, એની માટે લેન ગેદીની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી અપ્પા ઉપર ઉઠવાના નથી। ટીકેડે ખાંભા નિશાનું હંધી કાઢી નહીં કાઢે હંચી પાછા વાવાત થઈ ગયું, હંધી કમ્પ્લીટ થઈ ગયું, એટલે અમે અપ્પા ઉપર બેઠા છીએ। જાઓ જો અમારી કાંઈ કાર્યવાહી નહીં થાય જાઓ જો અમે અહીંથી હટવાના નથી, એને રહેવાના। કેટલા સમયથી લડો છો તમે ગૌચર? 2008થી લડી છે, પણ 3 વર્ષ હતા અમે એક ધારા લડી। એમાં ભીલી મેકથી હંધું કામ ઠપ થઈ જાય છે, રાજકારણ કોઈ કાર્યવાહી થતી નથી। અપ્પા ઉપર બે એકથી ચાલુ કરી દે પૂરું, બીજે દિવસ હકી લીધું। જાઓ જો અમારું કામ નહીં પૂરું થાય જાઓ અમે એને બેઠા રહેવાના। અમારું કામ પૂરું થઈ જાય એટલે મુંબઈ જવું છે।